ખેરાલુમાં શાંતિ લહેરાયો તિરંગો 80માં સ્વાતંત્ર્ય પર્વે મહેસાણાને 25 લાખની વિકાસ ભેટ। મહેસાણાના ખેરાલુમાં જિલ્લા કક્ષાના 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી ખેરાલુ સ્થિત TKNSBL આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવી હતી। દેશભક્તિના માહોલ વચ્ચે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। મંત્રીના આગમન બાદ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે ગૌરવભેર તિરંગો લહેરાવવામાં આવ્યો અને ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્યો સરદાર ચૌધરી અને રાજેન્દ્ર ચાવડા, જિલ્લા કલેક્ટર શાલિની દુહાન, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજારોહણ બાદ પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ પ્રજાજોગ સંબોધન કર્યું હતું અને દેશ માટે બલિદાન આપનાર શહીદો તથા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ પ્રસંગે મહેસાણા જિલ્લાના વિકાસની સિદ્ધિઓ પણ રજૂ કરવામાં આવી હતી। જણાવાયું કે શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માળખાકીય સુવિધાઓ ક્ષેત્રે જિલ્લો સતત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે। મહેસાણા જિલ્લાની 990 સરકારી શાળાઓમાં 1,80,000 બાળકો ગુણવત્તાસભર શિક્ષણ મેળવી રહ્યા છે, જ્યારે પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટીને માત્ર 1% થયો હોવાનું જણાવાયું છે। આરોગ્ય ક્ષેત્રે પણ આયુષ્યમાન ભારત યોજના હેઠળ જિલ્લામાં 12,11,615 કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે, જેના થકી નાગરિકોને નિઃશુલ્ક સારવારનો લાભ મળી રહ્યો છે। કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો લીંબુ અને ટામેટાની ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે। ખેડૂતોને વિવિધ સબસિડી અને સહાય દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। રસ્તા અને કનેક્ટિવિટી સહિત માળખાકીય સુવિધાઓના વિકાસ માટે પણ કરોડો રૂપિયાના કામો પૂર્ણ કરવામાં આવ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી। આ સાથે ગ્રામ વિકાસ, મહિલા સશક્તિકરણ, ઉર્જા અને સામાજિક કલ્યાણની વિવિધ યોજનાઓ થકી નાગરિકોના જીવનને સરળ બનાવતા વિકાસ કાર્યોની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને તેમજ નાગરિકોને પ્રભારી મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અને હવે વાત કરીએ આ રાષ્ટ્ર પર્વની ખાસ વિકાસ ભેટની। મહેસાણા જિલ્લાના વિકાસના કામો માટે જિલ્લા કલેક્ટરને 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। મુખ્ય સમારોહ બાદ વિવિધ શાળાઓ અને સંસ્થાઓ દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે કાર્યક્રમના અંતિમ તબક્કામાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા મંત્રી અને મહાનુભાવોના હસ્તે કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। અર્થાત ખેરાલુમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન એક તરફ તિરંગા સાથે દેશભક્તિનો જુસ્સો જોવા મળ્યો તો બીજી તરફ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણનો સંદેશ આપવામાં આવ્યો। સ્વાતંત્ર્ય દિનની ઉજવણી બાબતે શું વાત કરશો? 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહેસાણા જિલ્લાના તમામ લોકોને હું અનેક ઘણી શુભકામના પાઠવું છું। આજે મહેસાણા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એ ખેરાલુ ખાતે યોજાયો છે। ઉત્સાહ અને ઉમંગ સાથે દેશના શહીદ વીરોને પણ યાદ કરવામાં આવ્યા, જેને આ દેશની આઝાદીમાં કોન્ટ્રીબ્યુશન કર્યું છે એ તમામ લોકોને યાદ કરી અને એની ઉજવણી કરવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર, ચૂંટાયેલી પાંખ એટલે કે સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખો, ડેલિગેટશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલી તમામ પાંખ હાજર રહી હતી અને ઉત્સાહ અને ઉમંગ સાથે આજના આ પાવન પર્વે સૌને યાદ કર્યા। અલગ અલગ કૃતિઓ, બાળકોએ પોતાના દેશ માટે જે દેશની કુરબાની જેમને યાદ આપી છે અને પર્વને ઉજવવા માટે પણ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે। હું તમામ જિલ્લા વહીવટીતંત્રને, ચૂંટાયેલી પાંખ અને આમાં કોન્ટ્રીબ્યુશન ભાગ લેનાર તમામ લોકોને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું।